ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.3 એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. તો અહીંયા પહેલો પ્રશ્ન એમ કહેવા માગે છે કે 2001ની જનસંખ્યા શોધો. તો અહીંયા આપણે 2001ની જનસંખ્યા શોધવાની છે. તો અહીંયા આ એ તો કે તમારી પાસે કેટલું આપી દીધું હતું તો કે અહીંયા 54,000. આ પી તો કે તમારે 2001ની જનસંખ્યા શોધવાની છે. આર તો કે આર કેટલો આપ્યો હતો તો કે 5%. અને એન તો કે એન 2 વર્ષ આવશે કેમ કે 2001ની જનસંખ્યા શોધો. તો સૂત્ર લખો. તો અહીંયા એ બરાબર પી કાઉન્સમાં 1 વત્તા આરના છેદમાં 100 અહીંયા એન ઘાત. એ સૂત્ર પ્રમાણે કિંમત મૂકો. તો કે એ તમારી પાસે અહીંયા 54,000. આ પી તમારે શોધવાનું છે. આ 1 વત્તા આર કેટલો હતો તો કે 5/100. એન તો કે કેટલો હતો 2 વર્ષ. તો કે 54,000 બરાબર પી 100 એકા 100 અને 100 વત્તા 5 એટલે 105/100 અને 2. હવે શું કરશો અને અહીંયા 2 વાર કરવાનું છે. તો કે અહીંયા 54,000 બરાબર અહીંયા પી ગુણ્યા 105/100 ગુણ્યા 105/100. હવે આપણે પીને બહાર કાઢો. તો તમે આ પીને બહાર કાઢશો એટલે ઉપરના પદ નીચે આવશે અને નીચેના પદ ઉપર જશે. તો કે આ 54,000 ગુણ્યા 100 ગુણ્યા આ 100 છેદમાં આ 105 ગુણ્યા 105. હવે છેદ ઉડે તો ઉડાડો અને ના ઉડે તો તમામનો ગુણાકાર કરી નાખો. તો જોઈએ અહીંયા આપણે તો 21×105 આ 20×100 21×105 અને આ 20×100. હવે ઉઠશે હજી માનો કે 18×3 = 54. તો કે 18×3 = 54 એટલે 18,003 કોમન ગયા એટલે આ 7×3 = 21. હજી કોમન કાઢો તો કે 7×3 = 21 અને અહીંયા 6,000 6×3 = 18 એટલે કેટલા આવશે 6,000. હવે ક્યાંય ઉડે એમ નથી તો કે અહીંયા આ 6,000 ગુણ્યા આ 20 ગુણ્યા આ 20 છેદમાં તો કે 7×7. હવે આ તમામનો ગુણાકાર કરવાનો છે. તો કે 2 × 4 2 × 4 6 × 4 24. કેટલા શૂન્ય છે તો 1 2 3 4 ને 5. તો 1 2 3 4 અને 5. હવે 7 49. હવે તમારે આનો ભાગાકાર કરવાનો છે કે ભાગાકાર કઈ રીતે કરીએ જોઈએ આપણે અહીંયા કેટલો જવાબ આવે છે એમ. તો આનો ભાગાકાર કરશો તો કે 2 લાખ એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ એટલે તમારી પાસે અહીંયા કેટલું આવ્યું હતું 24 લાખ. હવે 24 લાખ ભાગ્યા તમારે 49 કરવાનું છે. જોઈએ 1 2 3 4 5 1 2 3 4 5 6. તો કે એકમ દશક 100 હજાર 10,000 લાખ અને 10 લાખ. હવે તમારે આનો ભાગાકાર કરવાનો છે.
હવે તમારે અહીંયા ભાગાકાર કરવાનો છે. તો માનો કે અહીંયા 4 ભાગ ચલાવો તો કે અહીંયા 4 × 9 = 36નો છગડો વધી 3 શું કે 16 ને 3 19. તો કેટલાય ભાગ આવ્યો? 4. કેટલા આવ્યા? 196. હવે બાદબાકી કરો તો શૂન્યમાંથી 6 ન જાય એટલે દસકો લીધો. તો કે અહીંયા 4, અહીંયા 3 વધ્યા, 3 ઉપર દસકો લીધો, 10 ને 3 13, 13માંથી 9 જાય તો અહીંયા 4, અહીંયા 0. હવે ઉપરથી આ 0 ઉતારો તો હવે કેટલાય ભાગ ચલાવશો? તો કે 440 છે એટલે 8 ભાગ ચલાવવો જોઈએ. તો કે 9 × 8 = 72નો બગડો વધી 7, 8 × 4 = 32, 32 ને 7 39. તો કેટલા ભાગ આવ્યો? 8. તો અહીંયા 8 કરો તો કે અહીંયા 392. બાદબાકી કરો તો કે 10માંથી 2 ગયા 8, અહીં 13, 13માંથી 9 જાય તો અહીંયા 4, અહીંયા 0. ચલો આ 0, આ 0. હવે આ 0 ઉતારો તો હવે 9 ભાગ ચલાવો તો કે 90, 81નો એકડો વધી પડી 8, 9 × 36 અને અહીંયા 8 44. કેટલા આવ્યા? 441. તો કે અહીંયા આ 9 ભાગ આવ્યો તો કે અહીંયા 441, અહીંયા 9, પછી અહીંયા 7માંથી 1 ઘટે એટલે 7માંથી 4 જાય 3, અહીંયા 0. પછી હવે આ 0 અહીંયા ઉતારો તો હવે અહીંયા 390 છે. તો કે અહીંયા 390 છે એટલે કેટલાય ભાગ ચલાવશો? 7 ચલાવી જો તો 7 ભાગ ચાલો તો 9 × 7 = 63નો તગડો વધી 6, 7 × 28 ને 6 34. તો 7 ભાગ ચાલશે. 8 ચલાવી જો તો 9 × 8 = 72નો બગડો વધી પડી 7, 7 × 28, 28 ને 7 35. તો જોઈએ કેટલાય ભાગ ચાલે છે બરોબર ખાસ ધ્યાન રાખજો. 352 ને આ 390 છે તો કેટલાય ભાગ હાલશે? 8 ભાગ હાલશે. ફરીને સમજી લઈએ. 8 ચલાવો તો 8 × 9 = 72નો બગડો વધી પડી 7, 8 × 32, 32 ને 7 32 ને 7 39. એટલે 8 નહીં 7 જ ચાલશે. તો 7, 7 × 9 = 63, 6 અને અહીંયા 37. એટલે કેટલાય ભાગ ચાલ્યો? 7. અહીંયા 343. દસકો લીધો તો કે 10માંથી 3 જાય 7, 8માંથી અહીંયા 4, અહીંયા 0, ઉપરથી ઉતારો 0. હવે ડાયરેક્ટ સીધો 9 ભાગ ચાલશે કેમ કે 470 છે તો 9 ભાગ ચલાવો. 90, 81નો એકડો વધી 8, 9 × 4 = 36 ને 8 44. તો કેટલાય ભાગ આવ્યો? 9 ભાગ ચાલ્યો તો અહીંયા કેટલા આવ્યા? 441. કેમ કે 48,979 આવી ગયા. બાદબાકી કરો કેમ કે આ પોઈન્ટ ઉતરી ગયો તો કે દસકો લીધો તો અહીંયા 9, અહીંયા 6માંથી 4 જાય તો અહીંયા 2, અહીંયા આ 0. હવે કાંઈ ભાગ ચલાવો છે એટલે અહીંયા પોઈન્ટ મૂકો. અહીંયા 290 તો 5 ભાગ ચલાવો અથવા 6 ચલાવો. 6 ચલાવો તો કે અહીંયા 9 × 54નો ચોગડો વધી પડી 5, 6 × 24 ને 5 29. એટલે નહીં હાલે. 5 ભાગ ચલાવો તો અહીંયા 5 × 9 = 45નો પાંચડો વધી 4, 5 × 20 ને 4 24. તો પોઈન્ટ પછી અહીંયા 5 ચાલ્યો એટલે કેટલા આવ્યા? તો કે અહીંયા આ 290, અહીંયા આ 45. હવે દસકો લ્યો. અહીંયા 5, 8માંથી 1 ઘટે એટલે 8માંથી 4 જાય તો અહીંયા 4, અહીંયા 0. એટલે ટૂંકમાં આનો જવાબ આવે છે તમારી પાસે 48,979.5 આશરે. ઓકે, આવી રીતે દાખલો કમ્પ્લીટ કરી શકાય.